મમ્મી હા બેટા, આ ડ્રેગન શું કામ લાવી છે? એ તમારા બંને માટે ડ્રેગન થિક શેક બનાવવાનો છે. તો બનાવી દે ને, પીવો છે. બનાવી દો. હા. તો લાવો, ચલો બનાવી. તો હું મારા માહિર માટે ડ્રેગન થિક શેક બનાવીશ. તો આ રીતે એક મોટું ડ્રેગન લઈ વચ્ચેથી કટ કરી અને આ રીતે તમે કટ કરશો એટલે છાલનો ભાગ છે એકદમ સરળતાથી નીકળી જશે. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોવ તો હજી સુધી મને ફોલો ન કર્યું હોય તો ફોલો કરી દેજો. તો ડ્રેગનને આ રીતે મોટા મોટા ટુકડામાં આપણે કટ કરી દેવાના. જો તમે આ થિક શેક ક્યારેય પણ ન બનાવ્યો હોય, ન પીધો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવો ટેસ્ટી અને ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. તો મિક્સર જારમાં લઈ લઈશું, એમાં થોડા એવા ડ્રાય ફ્રૂટ અને એક બાઉલ ભરી આઈસ્ક્રીમ એડ કરી અને એને સરસ એવો ક્રશ કરી દઈશું. મેં અહીંયા મારા માહિરનો ફેવરિટ ડ્રેગન થિક શેક બનાવીને રેડી કરી દીધો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો થીક બને છે. ઉપરથી થોડું એવું કાજુ બદામથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો જોઈને જ આવી ગયું ને મોઢામાં પાણી, તો આવી જાઓ પીવા. નહીં તો ઘરે બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો, ખૂબ જ એવો ટેસ્ટી બને છે. અને હા, આ વિડીયો જોઈ અને કેવો લાગ્યો એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવો અને ફોલો કરવાનું ભૂલતા